લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અકસ્માતોની વણથંભી શ્રેણી વચ્ચે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે। શહેરના કિશનવાડી ગધેડા માર્કેટથી મહાવીર હોલ 4 રસ્તા વચ્ચે આવેલા ભાથુજી ચોક પાસે બાઇક સવારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બાઇક સવાર રોડ સાઇડ પર પાર્ક કરાયેલા ડીજેવાળા આઈસર ટેમ્પોમાં પાછળથી ઘૂસી ગયો હતો। અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ બાઇક ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે તેણે વાહન પર નિયંત્રણ ગુમાવ્યું હતું। આ વિસ્તારમાં લાંબા સમયથી ડીજે વાહનો અને લારીઓના દબાણોને કારણે રસ્તો સાંકડો બન્યો છે, જેના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે। હાલ પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દબાણો દૂર કરવાની માંગ ઉઠી રહી છે।